હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી ભરેલો બાજરાનો રોટલો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલા બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે. અહીંયા આપણે લીલા લસણનું સ્ટફિંગ ભરી અને ભરેલો રોટલો બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા કઢાઈમાં ખાલી 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આપણે તેલ ગરમ થાય એટલે જીરું, ચપટી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખશું અને 1 મિનિટ માટે સાતળી લેશું. પછી ઝીણું સમારેલું લીલું લસણ, 1 ચમચી જેટલા સફેદ તલ અને ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખશું. આ બધું જ સ્ટફિંગ આપણે એકદમ સરસ 2 મિનિટ માટે ખાલી એને સાતળી લેશું એટલે એકદમ સરસ ચડી જશે. અને પછી આપણે એમાં મસાલા કરી લઈશું. એમાં આપણે ચપટી હળદર, થોડુંક ધાણા જીરું પાવડર અને થોડોક ચપટી 1 ગરમ મસાલો નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. અહીંયા તમારે જો તમને ગળાશ ભાવતી હોય તો તમે થોડુંક ખાંડ અને લીંબુ નાખી શકો, પણ આ રીતનો મસાલો બનાવશો ને તો રોટલો ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે છેલ્લે ઝીણી સમારેલી કોથમરી નાખી દઈશું અને બધું મિક્સ કરી અને આ રીતનું આપણે સરસ સ્ટફિંગ તૈયાર કરી લઈશું. હવે આપણે રોટલા બનાવવા માટે લોટ લઈ લઈશું બાજરાનો અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે આપણે એમાં થોડુંક પાણી નાખી અને એકદમ આપણે સરસ લોટ બાંધી લઈશું. હવે આ રીતનો આપણે લોટ બાંધશું ને એકદમ મસળીને એટલે રોટલા એકદમ સરસ આપણા સરસ સોફ્ટ બનશે અને ફૂલશે એકદમ રોટલા. આ રીતના એકદમ સરસ થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને રોટલાનો લોટ એકદમ મસળતો જવાનો છે એટલે આપણો રોટલો એકદમ સરસ બને. હવે આ રીતનો આપણે એક લુવો લઈ લઈશું. હવે આ રીતના આપણે થોડોક પહેલાં એને છે ને આ રીતના ટીપી લઈશું હાથ વડે અને એકદમ સરસ વચ્ચે ખાડા જેવું કરી અને આપણે એમાં આપણે જે તૈયાર કરેલું સ્ટફિંગ છે એ આપણે ભરી લઈશું. આપણે જે રીતનું વધારે ઓછું જોતું હોય એ રીતનું સ્ટફિંગ આપણે ભરી લેવાનું છે. આ રીતના વચ્ચોવચ્ચ એકદમ સેન્ટરમાં. પછી આ રીતના આપણે એકદમ રોટલાને સીલ કરી લઈશું એટલે જેથી કરીને એકદમ આપણો મસાલો બહાર નીકળે નહીં અને આપણે હાથ વડે એકદમ સરસ આ રીતના રોટલામાં મસાલો સેટ કરી લઈશું. હવે જો તમને હાથેથી ફાવે તો તમે હાથેથી પણ રોટલો ટીપી અને બનાવી શકો, નહીંતર તો અમે જો આ રીતના એક પાટલા ઉપર થોડો કોરો લોટ લગાવી અને આ રીતના સાવ હળવે હાથે એકદમ હથેળીથી રોટલાને ફેરવતા જશો અને હળવે હળવે આ રીતનો ટીપશો એટલે આપણો રોટલો એકદમ સરસ ટીપાઈ જશે અને બહુ સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે. હવે આ રીતનો રોટલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે અને અહીંયા મેં પહેલેથી જ તાવડી ગરમ મૂકી દીધી હતી. તો હવે આપણે એમાં રોટલો શેકવા નાખી દઈશું. આ રીતના હળવે હાથેથી એકદમ સરસ રોટલો આપણે નાખી દઈશું અને ખાલી 1 થી 2 મિનિટ થાય એટલે આપણે સાવ હળવા હાથે રોટલાને પલટી નાખશું. તમે જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સરસ એક બાજુ ચડી ગયો છે. હવે 1 મિનિટ થશે એટલે બીજું બાજુ પણ એકદમ સરસ આ રીતનો ચડી જશે. તમારે હવે જે રીતના કડક કે પોચો જે રીતનો જોતો એ રીતનો તમારે રોટલાને શેકી લેવાનો છે. હવે આ રીતના આપણે એકદમ છે ને ઉપરથી જરા જરા પ્રેસ કરશું ને હળવા હાથે એટલે એકદમ સરસ આપણો રોટલો ફૂલીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે જરા જરા તમને જે રીતના કાચો લાગે તો તમે એકદમ સરસ તમે એને આ રીતના શેકી લેશો. હવે આ રીતનો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આપણે એકદમ સરસ દેશી ઘી લગાવીશું. જો તમને ઘી ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ ઘીથી એકદમ સરસ આપણા કાઠિયાવાડી રોટલાનો સ્વાદ આવશે. હવે રોટલાને આપણે દહીં અને રાયતા મરચાં સાથે સર્વ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સરસ ફૂલ્યો હતો એટલે આપણે જો આ રીતનું ખોલશું ને એટલે એકદમ આપણું સ્ટફિંગ પણ દેખાશે. તો તૈયાર છે આપણો કાઠિયાવાડી ભરેલો રોટલો. તો તમે એને સાદા દહીં, વઘારેલા દહીં અને એમનેમ પણ ચા સાથે પણ ખાશો ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ મારી આ રીતે એકવાર બાજરાનો ભરેલો રોટલો જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.